એવું વાવાઝોડું આવ્યું કે બાજરી અમે વાવી હતી 5 વીઘાની અંદર, એમાં બાજરી શાપ માગો કર્યો એવી રીતે સમાપ્ત થઈ ગઈ છે. જે વીઘા 55 થવાની જગ્યાએ 5 બાજરી અને ઢોરોનો ઘાસ સારો તો એવું ભયંકર ખતમ થઈ ગયું છે કે ઢોરો ખાઈ ના શકે એવી પરિસ્થિતિ છે. અને પપૈયા તો શાપ છોડ જમીનમાં જ ઊંચા કરી ફેંકી દીધા છે. પપૈયા શાપ ગળી પડે છે. નુકસાન બહુ ભારે નુકસાન આવ્યું છે. અમારા આજુબાજુના વિસ્તારમાં 7 થી 8 હેક્ટર જેટલું વાવેતર બાજરી, મકઈ, તલ આ બધું વાવેતર કર્યું હતું. એ બધું વાવેતર અત્યારે જ્યાં જમીન હોટ થઈ ગયું છે, આમ કોઈ હેઠા દેખાય છે એના એવું થઈ ગયું છે. અને એના કારણે જે ભાવ બજારમાં ભાવ મળવાનો હતો એ ના મળે અને 60 થી 70% નુકસાન થયું. અને તલી તો એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે તલી તો કોઈ લેવાય એવું જ નથી, એના જેવી વાત થઈ ગઈ છે. અને ગામમાં જે લાઇટ આવતી હતી જ્યોતિ ગામની ને થોપડા અને ડીપી ને આ બધું પડી ગયું છે. લેબડા પડી ગયા, આ બધું બહુ નુકસાન. 2 શેડ ઉડી ગયા, તબેલાનો છે પત્રોએ ફાડીને નાખી દીધો છે. આવું બધું બહુ નુકસાન થયું છે.